રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ. છે બધા. તો જો આજે તો બહુ બધી ક્લીન કરવાનું હતું, તો સ્ટોર ક્લીન કરવાનો હતો, ગેરેજ. તો બધુંમાં ઝાડું લગાવી દીધું અને મસ્ત ક્લીન કરી નાખ્યું. ઘરમાં એ બધું ક્લિનિંગ થઈ ગયું અને હવે ગાર્ડનમાં જવાનો વારો આવ્યો છે. કેમકે ગાર્ડનમાં બધું 2-3 દિવસથી કંઈ ક્લીન થયું નથી અને બધું જેમ તેમ રાંધણ પડ્યું છે. કલર લગાવ્યું હતું તો કલરની ટ્રે ને બધું ધોયું હતું અને પાછો વરસાદ આવી ગયો એટલા માટે કંઈ આજે જ વરસાદ આવ્યો છે. બપોરના 1 વાગે થોડોક વરસાદ આવીને નાહી ગયો અને થોડુંક વેધર ઠંડુ થઈ ગયું છે, સારું છે. તો મેં આવી ગઈ ક્લીન કરવા, કારણ કે બધા શૂઝ ને ગમે તેમ બધું પડ્યું છે. તો મેં ચાલુ કરી દઉં ક્લિનિંગ, બધીમાં ક્લીન કરવાનું, કેમ કે બહુ બધું ગંદુ લાગે છે. એમ તો દર વીકે ક્લીન કરતા જ હોય છે બધું, પણ ટ્રે ધોઈતી તો વરસાદનું બધું ઉડાડી દીધું. આ પગલું સોના એ કોણ લાવ્યું હતું? આ પગલું સોના એ કોણ લાવ્યું હતું? આ કેમ ધોવા હે? તડકે નાખીએ હુકાઈ જાય પછી બધી ખરી જાય ને. આ અહીંયાથી આ પરે લઈ જવાનું કીધું હતું તો અહીંયા નાખીને નાહી ગઈ. ધ્યાનશીને મેં આપ્યું હતું. ધ્યાનશીનું કામ રોંગ જ હોય ઓલવેઝ. બધામાં પાણી ભરાઈ ગયું છે એટલું બધું, અને બધા ટોયસ ધ્યાનશી બધા રમવાના એ નાખીને નાહી જશે. બધું હમવું હતું એટલે બધામાં પાણી ભરાઈ ગયું. ખાલી કરી નાખીએ આપણે અને ઊંધું વારી દઈએ. એમાં ભર્યા છે ધ્યાનશીના ટોયસ, એમ કે જારીવાળું છે તો પાણી નીકળી જાય. અને મારું ક્લિનિંગ કરવાનું જો બાકી જ રહી ગયું છે થોડુંક. તો અંદર નાહી ગઈશ. બધી ટ્રે છે કલરમાં. તો ફાઇનલી મેં ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે ઝાડુથી. પવન દોર સામે છે તો બહુ ડર્ટી થઈ ગયું છે ગાર્ડન. થોડુંક જ બાકી છે વારવાનું. ફાઇનલી ક્લીન થઈ ગયું છે અને હવે કાલનું બ્રશ અને પીસી બધું ક્લીન કરવાનું બાકી છે થોડું. તો આપણે તેને કરી નાખીએ પહેલાં. એટલા માટે ધોઈ નાખીએ છીએ કે પાછું ઘરમાં ક્લીન કરવા માટે લઈ જવું પડે. કલર દેખી જશે અહીંયા. ગઈકાલનો પિંક કલર લાસ્ટમાં માર્યો હતો, તો પિંક કલર જ ભર્યો છે એકલો, કેમ કે પાણીમાં પલાળીને બધું મૂકીને નાહી ગયા હતા. બહાર કંઈ જવાનું આવી ગયું તો બહુ કલર છે ના છે મારી પાસે. સ્પેશિયલ ક્લીન કરવાનું છે, પફુલ હોય ને કંઈ બાકી ના હોય. કપડામાં અડીએ તો દાગ પડી જાય. ભાઈ તે દિવસે પાછું એક પરિવાર બતાવે એવી, કેમ કે ક્લીન કર્યું હતું તો પવનનો બધા પાટિયાને બધા પડી ગયા. મારું કામ નથી કેવું પડીએ, પ્રફુલ આવે ત્યારે કેવું પડીએ કામ પરથી તો મૂકી દે. તો ભાઈ અહીંયા તુંબડીનું ઝાડ છે, એકદમ આમ નમી પડ્યું છે, તો એના માટે મેં એ લે નીચે પડી ગયું. ઓમાં ઠપકારીને થોડું અંદર નાખી દઉં. ઝાડને આ બાજુ લઈ લઈએ.
વચ્ચેથી મહેનત ફેલ થઈ જાય. તો ફાઇનલી થઈ ગયું છે. હવે એના માટે દોરી જો હે તો આપણે એને અહીંયા આવી રીતે બાંધી દઈએ, કેમ કે એકદમ નમી ગયું છે. કંઈ નહીં, હમણાં તો રહેશે, પછી દોરી મળે પછી બાંધી જામ. છે ગોટાના ઝાડ રોપવા માટે, તો એના માટે દાંતેડી ગોતવાની છે. તો વરસાદ આવ્યો હતો એટલે થોડુંક લીલું થઈ ગયું છે. વરસાદની જ વેટ કરતા હતા. એ મારી પાસે થોડોક ગોટાનો રોપ બસી ગયો છે, ઉગાવ્યો હતો. તો એને કેમ કે જમીન આખી લીલી લીલી છે તો ઉગી જાહે, નકર તો પછી તડકાનું બધા સુકાઈ જાય છે. એટલા માટે મેં આવી ગઈ છે. અહીંયા જ્યાં ફુદીના કાઢ્યો તો ત્યાં હવે ગોટાનો રોપી દઈએ, નકર બધા પડા સુકાઈ જશે. એમ તો ગવાર ને બધું જ હતું એમાં, ઝીણા ઝીણા ગવાર પણ છે. અહીંયા ગવારના છે. ગવાર તો અહીંયા શું થાય, લંડનમાં ન થાય ગવાર, એટલા માટે તેમાં જ પડ્યું છે. પણ રોપી દઈએ બધાને. ગોટાના રોપ સાથે દૂધલાના વેલા પણ ઉગ્યા છે, તો આપણે એને પણ આજે બધાને રોપી જ દઈએ. અહીંયા પાછું ફરીવાર એક પાણી પેલી સાઈડે વાઈ દઉં, ત્યાં ઇઝી પડીએ પાણી પીવડાવવા માટે. કેમ કે વારે ઘડીએ અહીં મારી પાસે પોટ છે તો તેમાં નાખી દઉં. ગાર્ડનમાં પણ રાસબેરી 3-4 પાકી ગઈ છે, તોડી લઈએ. નકર વરસાદની પાછો વરસાદ આવે એટલે તો ખરી જશે. એમાં હાથમાં આખી ડાયરેક્ટ આવી ગઈ, ઓન પડી ગઈ. હજુ એક છે, તો હજી બહુ આવી છે, હજી આવીએ ફૂલ આવ્યા છે રાસબેરીને. હાથમાં આવી ગઈ 4-5 આટલી, અને બહુ ફૂલ આવ્યા છે. બધી પાકીએ પણ ટાઈમ લાગીએ. ગઈકાલની રાસબેરી બહુ બેસી હતી તો બધી ફ્રોઝન કરવા મૂકી દીધી છે, કેમ કે એની સ્કિન બહુ પતલી હોય છે તો બગડી જાય છે જલ્દી. તો એમ બતાવું કે ફ્રીજમાં ડીશમાં મૂકી દીધી છે. અંધારામાં દેખાય તો સારામાં પડી ગઈ નહીં છે. ફ્રીઝરમાં અડધી તો સસ્તી ધ્યાન છે, ફ્રોઝન પણ ખાઈ લીધી છે. મેં ફ્રોઝન કરી નાખી છે. કંઈ નહીં, ને બી યોગર્ટ સાથે બી ખાઈ શકાય છે. એટલા માટે પછી બગડી જાય અને સીધી બિનમાં જ જાય, કેમ કે એક દિવસ બહુ એક દિવસ જ રહી, વધારે રહી. રાસબેરીની સ્ટ્રોબેરી સ્કિન બહુ પતલી હોય એના કારણે બગડી જાય છે જલ્દી. ફાઇનલી તો મેં રાસબેરી બહાર લઈ આવી અને ફ્રોઝન બેગમાં ભરી દઈએ. ખાવાનું હશે તો ખાશે. તો ફરીવાર પાછી એકવાર ગાર્ડનમાં જવાનું થયું છે, કેમ કે આજે પનીરનું શાક બનાવવાનું છે. પનીર ભુરજી મેથી સાથે, મેથી નાખી અને પનીરનો ખીમો કરી નાખવાનો છે. તો મેં ગાર્ડનમાં મેથી લેવા આવી, કેમ કે ગાર્ડનમાં ઝીણી ઝીણી મેથી છે, તો ઉપાડી લઈએ, નહીંતર મેથી ઘરડી થઈ જાય. કેમ કે તડકો બહુ પડે એટલે જલ્દી મેથી ઘરડી થઈ જાય છે. અને અહીંયા આટલી મેથી છે, ત્યાં થોડીક છે, અહીંયા છે થોડીક, અહીંયા છે. આ મોટી છે તો અહીંથી જ ઉપાડી લઈએ. અહીંયા એક ખેતરની મેથી કપાઈ ગઈ છે, અને જે 2 ખેતરની બાકી છે મેથી, અને લાસ્ટમાં પણ છે પણ સુકાઈ ગઈ છે. અને અહીંયા થોડીક છે, તે વિશે પપ્પાને ઉપાડી આપી હતી, અને થોડીક આટલી બાકી રહી છે તો પછી ઉપાડી લઈશું. અને મેં લઈ લીધી મેથી, બહુ નથી લીધી, થોડીક જ લીધી છે. પનીર સાથે નાખવાની છે એટલે વાંધો નહીં, થોડીક તો થોડીક ચાલી જાય. અને પાછું પવન બહુ વીડ્યો છે હમણાં, સાંજ પડી ગઈ છે, 6 વાગવા આવ્યા હશે. એને પણ બહુ ટાઈમ લાગી કૂટવા માટે. મેથી લઈને આવી ગઈ. હવે પનીરની પણ પલળવા અહીંયા મૂકી દીધું છે પાણીમાં. ઘેરે પનીર બનાવેલું છે આ, કેમ કે દૂધ વધારે લાવી નાખ્યું હતું, તો એક દિવસ મેં પનીર બનાવી અને તેને ફ્રોઝન કરી દીધું હતું. તો આજે તેને યુઝ કરી નાખીએ. એમ તો પનીર લાવેલા છે પણ તે પડ્યું છે એટલે તેને યુઝ કરી નાખીએ. અને મેથીને આપણે બેઠીને ધીરે ધીરે બધી ખૂટી નાખીએ. અહીંયા મેથી સાફ થઈ અને ધોઈને રેડી કરી લીધી છે. હવે થોડીક મોરી લઈએ અને મેં તપેલું પર મૂકી દીધું છે મેથી વઘારવા માટે.
તો આપણે એમાં થોડુંક તેલ નાખી દઈએ. તેલ નખાઈ જશે. નાઈફ લઈ લઈએ. મેથી થોડીક મોર નાખીએ. બહુ મોરવાની પણ જરૂર નથી, કેમ કે મોરેલી હોય તેવી જ લાગે છે. આવી રીતે થોડી થોડી કાપી નાખીએ, કેમ કે બહુ ઝીણી ઝીણી મેથી છે એટલે પાંદડા પાંદડા દેખાય છે. થોડી થોડી કાપી નાખીએ. ફાઇનલી મેથી મોરાઈ ગઈ છે. ચાલો તો આપણે વઘાર કરી નાખીએ હવે મેથીનો. મેં તેલ ગરમ કરવા પર મૂકી. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખી દઈએ. જીરુંનો વઘારેલો ટેસ્ટ સારો લાગે છે. જીરું નખાઈ ગયું. બસ જીરુંને થોડુંક બરવા દઈએ ત્યાં સુધી. એમાં થોડીક હિંગ નાખી દઈશું. આપણે હિંગ પણ નખાઈ દઈશું. જીરું પણ લાલ થઈ ગયું છે તો મેથી નાખી દઈએ. તો મેથી કૂક ખાતા વાર નહીં લાગે, એકદમ તરીએ બેઠી ગઈ છે. આપણે તેમાં મસાલો પણ નાખી દઈએ. તો મેં લાલ મસાલો નાખ્યો છે, કાશ્મીરી નોર્મલ મસાલો, થોડીક હળદર, ધાણા જીરું પાવડર. કેમ એટલા માટે મસાલો વધારે નાખીશ કેમ કે પનીર નાખવાનું છે આપણે. મેથી એકદમ તરીએ બેઠી ગઈ છે. બસ જાણે કે પાકી ગઈ હોય તેવી જ બની ગઈ છે. તેલમાં ફ્રાય થઈ ગઈ ફટાફટ. હવે મીઠું નાખી દઈએ. મીઠું પણ વધારે નાખી દઈશું, પનીરમાં નાખાય તેટલું જ. અહીં નાની ચમચી છે મીઠું નાખી દીધું છે. ત્યાં અમે 1.5 ટમેટું લઈ લીધું, 1.5, કેમ કે એક સવારનું હાફ પડેલું હતું. આપણે મેથીનો મસાલો કૂક થઈ જશે, એકદમ બ્લેક થવા લાગ્યું છે. તો ટમેટા અને 2 લીલા મરચાં નાખ્યા છે. તો મેં થોડુંક ગેસ ફાસ્ટ કરી દીધું એટલે ટમેટા કૂક થઈ જાય. હવે આપણે પનીર રેડી કરવાનું છે. થોડુંક ફાસ્ટ ગેસ રાખીને પનીર લઈ લીધું છે. થોડુંક ફ્રોઝન છે હજી, પણ નાના નાના ટુકડામાં કરી નાખીએ. ઓલરેડી પનીર પોસું થઈ ગયું છે કેમ કે મેં પલાળ્યું હતું. તો મેં ફ્રોઝન છે એ થોડુંક રહેવા દઉં છું, કેમ કે બહુ કડક છે અને ઉપરનું જે સારું છે પલળી ગયેલું તે લઈ લઉં છું. ફરી વાર એકવાર ટમેટા પણ ચેક કરી લઈએ. તો આપણે એમાં નાખી દઈએ પનીર. એ આવી જશે તેની સાથે. અહીંયા પનીર પણ નાખી દીધું. બહુ થઈ જાય એટલા માટે મેં કાઢી નાખ્યું છે પનીર. પાણીમાં વધારે હતું એટલે સોફ્ટ થઈ ગયું. તો હવે મિક્સ કરી દઈએ.
ધીમે ધીમે થવા દઈએ. તો પનીર બને છે, રાઈસ મૂકવાના છે અને હવે એના પછી થોડીક રોટલી બનાવવાની છે પનીર સાથે. કોઈને ખાવાની હોય તો 10 જેટલી રોટલી બનાવવાની છે. ફાઇનલી રાઈસ ધોવાઈ ગયા છે અને મેં હંમેશા સારીવાળામાં ધોતી હોય. જે ઝીણા રાઈસ ખાતા હોય તો આમાં ધોવા સારા પડે છે, કેમ કે તેમાં ભૂકો બહુ હોય છે પાવડર જેવો, તો બધો નીકળી જાય છે બારે અને એકદમ પેલું લોટ જેવું બધું હોય છે. આમાં બહુ બધું લોટ જેવું લાગતું હોય છે. તો પછી આવી રીતે તપેલામાં નાખી દેવાનું. ઇઝી છે, કોઈ હાર્ડ નથી. અને ચાલો તો આપણે રાઈસ પણ બાફવા મૂકી દઈએ. તો અહીંયા મેં પહેલાં મીઠું નાખી દઉં. આપણે પનીરને એકવાર ફરીવાર ચેક કરી લઈએ. તેમાં પાણી વેર્યું છે તો મેં થોડુંક ફાસ્ટ ગેસ કરી દઉં. પનીર થોડુંક પોચું છે તો પાણી વેર્યું છે. તો અને કેમ કે ફ્રોઝન જ હતું એટલા માટે પાણી વેર્યું છે. તો એને થોડુંક ખંગું સીબું રાખ્યું છે. અને ત્યાં દાળ પણ રેડી થઈ ગઈ છે ઢાંકવા માટે. તો એ નાખવાનું છે દાળમાં ટમેટું અને મરચું. તો દાળ માટે ટમેટું રેડી કરી લઈએ. ધાણા પછી ગાર્ડનમાંથી લેવા જવાના છે. દાળ હજી બાફવાની બાકી છે, પણ ટમેટાને મરચાંમાં નાખી દીધા એટલે સીટી ભેગા તે પણ કૂક થઈ જાય એટલા માટે. ચલો કુકર બંધ કરી દઈએ. અહીંયા ફાઇનલી રાઈસ પણ રેડી થઈ ગયું છે. ને પનીર ખુલ્લું કરી નાખ્યું છે, કેમ કે પાણી વરે છે તો ધીમે ધીમે ખુલ્લામાં જ બધું પાણી હોય તે બળી જાય. ગાર્ડનમાંથી ધાણા તોડી આવી, પણ ધાણાના બીજ આવી ગયા છે. દેખાતું હશે તો ધાણાના બીજ લાગી ગયા છે, એટલા માટે મેં આવી રીતે લઈને આવી ગઈ. તમે નાખી દઈએ અને પછી તેને ધોઈ નાખીએ, કેમ કે ફૂલ આવી ગયા, બહુ મોટા થઈ ગયા ધાણા. હવે તો એને કુંડી લઈ લીધી છે ધાણા કૂટડવા માટે, નાની એવી. ધાણા ફાઇનલી થોડાક કૂટડાઈ જશે અને હવે આપણે નાખી દઈએ દાળમાં. અને ફાઇનલી દાળ રેડી થઈ ગઈ છે. તો હવે એને વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે પણ મેં ખાલી મીઠો લીમડો અને રાઈ જીરું આપણે નાખવાનું છે. તો અહીંયા તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે. તો રાઈ જીરું નાખી દઈએ, વઘારાઈ જાય એ ના. તો ફાઇનલી તેલ બહુ ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો છે તો પણ બંધ કરી દઈએ. એટલે રાઈ જીરું નાખી દીધી અને તેમાં નાખવાનું છે હળદર. થોડોક ગેસ ચાલુ કર્યો પાછો, કેમ કે એટલું બધું ખાસ બળ્યું નહોતું. તેલ ઠંડુ પડી ગયું, તાત્કાલિક બંધ કર્યા ભેગીસ. તો દાળમાં હળદર પણ નાખી દીધી છે હવે, અને ફાસ્ટ ગેસ કરી દઈએ. એટલે તો ફાઇનલી હવે બળી ગયું છે જીરું. તવી પણ મૂકી દઈએ. આજે મેં રોટલી બનાવવા માટે તાવડી યુઝ કરવાની છે. મીઠો લીમડો નાખી
અહીં દાળનો વઘાર થઈ ગયો. તો થોડીક બનાવવાની છે રોટલી, તો એના માટે મેં અહીંયા લોટ લઈ લીધો છે. પનીર છે તો બધા રોટલી નથી આજે, નકર રોજની બસેલી હોય છે તો બધા ખાય છે. પાણી થોડું ગરમ કરી નાખીએ અને તેલ થોડું તો જરાક સાફ કરી નાખીએ. પાણી બહુ ગરમ થઈ ગયું. કોણ શું કરવા? ચલો તો આપણે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આજે તાવડીમાં રોટલી બનાવવાની છે. અહીંયા તાવડી ગરમ કરવા મૂકી દીધી છે અને મેં થોડુંક ધીમું કર્યું હતું આગળ પહેલાં. તો આપણે ઇન્ડિયામાં જેવી રીતે તાવડીમાં રોટલી બનાવીએ તેવી રીતે અહીંયા કેવી બને છે તાવડીમાં રોટલી. તો અહીં ગેસ મેં થોડુંક ધીમો કર્યો છે, થોડુંક ફાસ્ટ ગેસ છે. બધી બાજુ પ્રોપર પકાવીએ. થોડીક દબાવીએ તો ફૂલવાની હોય તો ફૂલશે. તાવડીમાં તો નો ચાન્સ કે ફૂલે એટલી રોટલી. ફૂલી બી જાય, કદાચ ન બી ફૂલે એવું છે. તવીમાં હોય તો આપણે ફૂલાવીએ રોટલીને. ઇન્ડિયા જેમ તાવડીની રોટલી ખાવાનો ટેસ્ટ બહુ સારો આવે છે, ટેસ્ટી લાગે છે, કંઈક અલગ જ લાગે છે. જાણે કે માંડવીનું કે તૈલીનું તેલ લગાવીને બનાવી તેવી લાગે છે ટેસ્ટમાં. મિડલમાં થોડીક બરે છે, વાંધો નહીં, ખવાઈ જશે. બધી ગરમ ગરમ છે ત્યાં. ટેસ્ટી બનવા છે રોટલી, તેજ વધારે સારું લાગે. તો ગેસ થોડોક વધારે ધીમો કરી દીધો છે. ચાલો તો રોટલી ફિનિશ કરી છે. આવી ગઈ છે રોટલી ખાવા માટે. જય શ્રી કૃષ્ણ. ધ્યાનથી ફાઇનલી બધી રસોઈ રેડી થઈ ગઈ છે. અને ધ્યાનથી ઘરની ડોલ ઉપાડીને ત્યાં જમવાનું બનાવ્યું. ધ્યાનથી ઘરની ડોલ લઈને જાય છે ત્યાં. ગોળની રોટલી ખાવી છે ધીલુની. અને આજે મેં પનીર મેથી એની ભુરજી બનાવી છે. તો પણ તે ખબર નહીં ઘરને દાળ રાઈસ બનાવ્યું છે તેના માટે. અને રોટલી ત્યાં આપણી રોટલી રેડી થઈ ગઈ. બાજુમાં રાઈસ રેડી થઈ ગયું છે. અને પનીરનું શાક અહીંયા રેડી છે. અને ત્યાં દાળ રેડી છે. પનીરનું શાક એટલા માટે બનાવ્યું છે કેમ કે ટિફિનમાં લઈ જવા માટે. સાસથી પણ સ્કૂલ લઈ જશે અને પ્રફુલ પણ કામ પર લઈ જશે એટલા માટે. તો ચાલો આ વિડીયોને એન્ડ કરીએ અને કાલે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. તો બધાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.